નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીજે ક્લાસ 1 2 3 માં। આજે આપણે વાત કરવાના છીએ GCERT ધોરણ 12ના ઇતિહાસ વિષયના ખૂબ જ અગત્યના પ્રકરણ નંબર 3 વિશે, જેનું શીર્ષક છે ભારતમાં યુરોપિયનોનું આગમન। મિત્રો, જો તમે ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે જીપીએસસી ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ કે પછી ક્લાસ 3ની તલાટી કે ક્લાર્કની તૈયારી કરી રહ્યા હો તો આજનું આ સેશન તમારા માટે સંજીવની સમાન છે, કારણ કે આધુનિક ભારતના ઇતિહાસનો પાયો આ પ્રકરણમાં છે। મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની તો ચર્ચા કરીશું જ, પણ સાથે સાથે આજના ટોપિકમાંથી ભવિષ્યમાં બની શકતા નવા પ્રશ્નોની પણ વિગતે વાત કરીશું। તો ચાલો તૈયાર થઈ જાઓ ઇતિહાસને એક વાર્તા સ્વરૂપે માણવા માટે। મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં શું ભણીશું તેનું એક ટૂંકું ચિતાર મેળવી લઈએ। આજે આપણે જોઈશું કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને કઈ રીતે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો ભારતમાં આવ્યા, તેમની વચ્ચે સત્તા માટે કેવા સંઘર્ષો થયા, પ્લાસી અને બક્સરના યુદ્ધોએ કઈ રીતે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું અને છેલ્લે લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિએ કઈ રીતે બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, આ બધું જ આપણે એક રસપ્રદ વાર્તાની જેમ સમજીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ કે યુરોપિયનો શા માટે ભારતમાં આવ્યા। તમને ક્યારે એવો વિચાર આવે છે ખરો કે 7 સમંદર પાર કરીને આ પ્રજા અહીં સુધી લાંબી કેમ થઈ? તો જવાબ એકદમ સ્પષ્ટ છે, ભારતની અઢળક સમૃદ્ધિ। પ્રાચીન કાળથી જ ભારત એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। ઈસની 13મી સદીથી 16મી સદી દરમિયાન યુરોપમાં એક મોટું પરિવર્તન આવ્યું, જેને આપણે નવજાગૃતિ અથવા અંગ્રેજીમાં જેને રેનેસોન્સ કહીએ છીએ। આ સમયગાળામાં યુરોપ જૂની રૂઢિઓ છોડીને આધુનિક બની રહ્યું હતું, જેમાં ઇંગ્લેન્ડ મોખરે હતું। ત્યાંના લોકો હવે બુદ્ધિગમ્ય અને લોકશાહી વિચારો તરફ વળ્યા હતા। 18મી સદીમાં ત્યાંના વિદ્વાનોએ સમાનતા અને સ્વતંત્રતાના પાઠ ભણાવ્યા, જ્યારે બીજી તરફ આપણું ભારત એ સમયે મુગલ શાસન હેઠળ હતું અને થોડું પરંપરાગત તથા સામંતશાહી વ્યવસ્થામાં જીવી રહ્યું હતું। પણ મિત્રો, યાદ રાખજો કે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ટોચ પર હતું। આપણી નદીઓના ફળદ્રુપ મેદાનો, આપણી ખેતી અને ખાસ તો આપણા હસ્ત ઉદ્યોગો વિશ્વવિખ્યાત હતા। ભારતના સુતરાઉ કાપડ, રેશમી વસ્ત્રો, ગળી, ઇમારતી લાકડું અને સૌથી અગત્યનું મરી મસાલાની યુરોપમાં જબ્બર માંગ હતી। બસ આ જ વેપારનો લાભ લેવા તેઓ અહીં ખેંચાઈ આવ્યા હતા। હવે આપણે એક બહુ જ મહત્વના ઐતિહાસિક વળાંકની વાત કરીશું। બન્યું એવું કે ઈસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। મિત્રો, આ સાલ અને નામ ખાસ યાદ રાખજો, કારણ કે અહીંથી જ ઇતિહાસ બદલાયો। આ જીતને કારણે યુરોપથી ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો। યુરોપના લોકો મરી મસાલા વગર રહી શકે તેમ નહોતા અને જૂના રસ્તા પર વેનિસ અને જીનીવાના વેપારીઓનો કબજો હતો। આથી સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોએ ભારત આવવાનો નવો સમુદ્ર માર્ગ શોધવાનું બીડું ઝડપ્યું। આ સમયગાળામાં જહાજ બનાવવાની ટેકનોલોજી અને હોકાયંત્ર જેવા સાધનોમાં પ્રગતિ થઈ હતી। સ્પેનનો કોલંબસ ભારત શોધવા નીકળ્યો, પણ ભૂલથી ઈસન 1492માં અમેરિકા પહોંચી ગયો। પરંતુ પોર્ટુગલનો એક સાહસિક નાવિક, જેનું નામ તમે બધા જાણો છો, વાસ્કો દ ગામાએ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ થઈને ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસન 1498માં શોધી કાઢ્યો। જુઓ મિત્રો, આ ટોપિકમાંથી જીપીએસસી અને ક્લાસ 3ની પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાયો છે કે ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? તો સાચો જવાબ છે વાસ્કો દ ગામા, ઈસન 1498। હવે આપણે વાત કરીએ ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા એટલે કે પોર્ટુગીઝો વિશે। વાસ્કો દ ગામા જ્યારે ભારતના કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાંના રાજા ઝામોરિન હતા। અહીં ટેક્સ્ટબુકમાં સામુદ્રિક શબ્દ વાપર્યો છે, પણ ઇતિહાસમાં તેમને ઝામોરિન તરીકે વધુ ઓળખવામાં આવે છે। પોર્ટુગીઝોએ ધીરે ધીરે કોચીન, ગોવા, દીવ અને દમણમાં વેપારી મથકો સ્થાપ્યા। દોસ્તો, અહીં એક બહુ અગત્યનો પોઈન્ટ છે, આ પ્રજા જમીન પર ભલે ઓછી તાકાતવર હોય, પણ સમુદ્રમાં તેમની નેવી એટલે કે નૌકા સેના અજેય હતી। પોર્ટુગીઝોએ ભારતમાં તેમના પ્રથમ ગવર્નર તરીકે ફ્રાન્સિસ્કો ડી આલ્મેડાની નિમણૂક ઈસવીસન 1507માં કરી। મિત્રો, આ આલ્મેડા વિશે એક પ્રશ્ન અગાઉની જીપીએસસી પરીક્ષામાં પૂછાયેલ છે કે બ્લુ વોટર પોલિસી એટલે કે શાંત જળની નીતિ કયા પોર્ટુગીઝ ગવર્નરે અપનાવી હતી? તો તેનો સાચો જવાબ છે આલ્મેડા। ત્યાર પછી આવ્યો આલ્ફાન્સો ડી અબુકર્ક, જેણે પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે।
તેણે ઈસવીસન 1510માં ગોવા જીતીને તેને રાજધાની બનાવી. લગભગ 100 વર્ષ સુધી ભારતીય સમુદ્ર પર તેમનું એક હથ્થું શાસન રહ્યું. ત્યારબાદ વારો આવે છે ડચ લોકોનો. હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ, ત્યાંના રહેવાસીઓ એટલે ડચ. તેમણે ઈસવીસન 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તેમનું મુખ્ય ધ્યાન ઇન્ડોનેશિયાના મસાલાના ટાપુઓ પર હતું, જેને તે સમયે સ્પાઇસ આઇલેન્ડ કહેવાતા. તેમણે ગુજરાતમાં સુરત, ભરૂચ, અમદાવાદ અને ભારતના અન્ય ભાગોમાં કોઠીઓ સ્થાપી. એક મહત્વની વાત એ છે કે ડચ લોકોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લીધું હતું, પરંતુ અંગ્રેજો સાથેના સંઘર્ષમાં તેઓ પાછળ પડ્યા અને છેવટે તેમનું ધ્યાન માત્ર ઇન્ડોનેશિયા તરફ કેન્દ્રિત થયું. હવે આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ, અને તે છે અંગ્રેજો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે. ભારત સાથે વેપાર કરવા લંડનના વેપારીઓએ ઈસવીસન 1600માં એક કંપની સ્થાપી. બ્રિટનની મહારાણી એલિઝાબેથે 31 ડિસેમ્બર 1600ના રોજ તેમને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો એટલે કે ચાર્ટર આપ્યો. અંગ્રેજોએ સૌપ્રથમ સુરતમાં કોઠી સ્થાપવાનું વિચાર્યું. આ માટે કેપ્ટન હોકિન્સ જહાંગીરના દરબારમાં આવ્યો. મિત્રો, અહીં એક ફેક્ટ સુધારવા જેવો છે. પાઠ્યપુસ્તકમાં લખ્યું છે કે જહાંગીરે ઈસવીસન 1613માં પરવાનગી આપી, પણ શરૂઆતમાં પોર્ટુગીઝોના વિરોધને કારણે હોકિન્સને સફળતા મળી નહોતી. પાછળથી અંગ્રેજોએ પોર્ટુગીઝોને હરાવ્યા અને પછી જહાંગીરે ખુશ થઈને પરવાનગી આપી. આ પરવાનગીને વધુ મજબૂત કરવા ઈસવીસન 1615માં સર થોમસ રો ભારતમાં આવ્યા અને તેમણે તમામ મુઘલ સામ્રાજ્યના વિસ્તારોમાં વેપાર કરવાની છૂટ મેળવી લીધી. એક રસપ્રદ કિસ્સો કહું તો બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી કેથરીન સાથે થયા હતા અને ભેટમાં પોર્ટુગીઝોએ મુંબઈ ટાપુ અંગ્રેજોને દહેજમાં આપી દીધો હતો. વિચારો મિત્રો, આખું મુંબઈ દહેજમાં! આમ અંગ્રેજો ધીરે ધીરે શક્તિશાળી બનતા ગયા. ત્યારબાદ ફ્રેન્ચો મેદાનમાં આવ્યા. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. તેમણે મછલીપટ્ટનમ, પોંડિચેરી અને ચંદ્રનગરમાં મથકો સ્થાપ્યા. પણ હવે ભારતમાં એક મ્યાનમાં બે તલવાર જેવો ઘાટ થયો. અંગ્રેજો અને ફ્રેન્ચો બંનેને સર્વોપરિતા જોઈતી હતી. પરિણામે તેમની વચ્ચે કર્ણાટક વિગ્રહો થયા. ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે બહુબાહોશ હતો. તેણે દેશી રાજાઓના ઝઘડામાં દખલ દઈને સત્તા વધારવાની યોજના બનાવી. પણ સામે અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ પણ કંઈ કમ નહોતા. છેવટે 3 કર્ણાટક યુદ્ધોના અંતે ઈસવીસન 1763ની પેરિસની સંધિ મુજબ ફ્રેન્ચો હાર્યા અને તેમણે માત્ર વેપાર સુધી સીમિત રહેવાનું સ્વીકાર્યું. દોસ્તો, આ ટોપિકમાંથી એક પ્રશ્ન બની શકે છે. ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા માટે થયેલા યુદ્ધો કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ છે કર્ણાટક વિગ્રહ. હવે આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ, અને તે છે બંગાળમાં બ્રિટિશ સત્તાની સ્થાપના. આ ઘટના પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખાય છે. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે ખટરાગ થયો. અંગ્રેજોએ કોલકાતામાં કિલ્લેબંધી કરી, જે નવાબને ગમ્યું નહીં. નવાબે કોલકાતા પર કબજો કર્યો. આના જવાબમાં રોબર્ટ ક્લાઇવ મદ્રાસથી સૈન્ય લઈને આવ્યો. તેણે નવાબના સેનાપતિ મીર જાફરને ફોડી લીધો અને નવાબ બનાવવાની લાલચ આપી. તારીખ યાદ રાખજો મિત્રો, 23 જૂન 1757ના રોજ પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયો. આ યુદ્ધ માત્ર નામનું જ હતું, કારણ કે નવાબનો સેનાપતિ દગો દઈને યુદ્ધ લડ્યો જ નહીં. સિરાજુદ્દૌલા હાર્યો અને તેની હત્યા થઈ. આ યુદ્ધથી ભારતમાં અંગ્રેજી સત્તાનો પાયો નખાયો. નવીનચંદ્ર સેન નામના કવિએ તો ત્યાં સુધી કહ્યું છે કે પ્લાસીના યુદ્ધ પછી ભારત માટે દુઃખની કાળરાત્રિ શરૂ થઈ. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી તલાટીથી લઈને જીપીએસસી સુધી અસંખ્ય વાર પ્રશ્ન પૂછાયો છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું. જવાબ છે 23 જૂન 1757. પ્લાસી પછી બક્સરનું યુદ્ધ થયું. મીર જાફર પછી તેનો જ જમાઈ મીર કાસિમ નવાબ બન્યો. તે મહત્વાકાંક્ષી હતો, એટલે અંગ્રેજો સાથે તેને વાંકું પડ્યું. મીર કાસિમ, અવધના નવાબ શુજાઉદ્દૌલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા, આ ત્રણેયની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ થયું. પણ અફસોસ, અંગ્રેજોની શિસ્તબદ્ધ સેના સામે આ ત્રણેયની હાર થઈ. આ યુદ્ધ પ્લાસી કરતાં પણ વધુ મહત્વનું હતું, કારણ કે હવે અંગ્રેજોએ સાબિત કરી દીધું કે ભારત પર રાજ કરવા માટે તેઓ જ સૌથી શક્તિશાળી છે. ઈસવીસન 1765માં થયેલી અલાહાબાદની સંધિ મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી.
અહીંથી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ. ઇતિહાસમાં આ વ્યવસ્થા બહુ બદનામ છે. આનો અર્થ એવો થાય કે સત્તા અને પૈસા અંગ્રેજો પાસે, પણ પ્રજાની જવાબદારી અને વહીવટ નવાબ પાસે. નવાબ પાસે પૈસા નહોતા એટલે તે કામ ન કરી શકે અને અંગ્રેજોને માત્ર લૂંટવામાં રસ હતો. પરિણામે બંગાળ કંગાળ થઈ ગયું અને ભયંકર દુષ્કાળો પડ્યા. આ દ્વિમુખી શાસન પદ્ધતિ રોબર્ટ ક્લાઇવે શરૂ કરી હતી અને વોરન હેસ્ટિંગ્સે ઈસવીસન 1772માં નાબૂદ કરી હતી. મિત્રો, આ પોઈન્ટ નોંધી લેજો. દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે દાખલ કરી? રોબર્ટ ક્લાઇવ. અને કોણે બંધ કરી? વોરન હેસ્ટિંગ્સ. ત્યારબાદ અંગ્રેજોએ મરાઠાઓ સાથે સંઘર્ષ કર્યો. લોર્ડ હેસ્ટિંગ્સ એટલે કે વોરન હેસ્ટિંગ્સ અલગ છે, આ લોર્ડ હેસ્ટિંગ્સ છે. ના સમયમાં ઈસવીસન 1817-18માં ત્રીજા અંગ્રેજ મરાઠા યુદ્ધમાં પેશવાની હાર થઈ અને મરાઠા સામ્રાજ્યનો સૂર્યાસ્ત થયો. આ રીતે પંજાબ અને સિંધ સિવાય લગભગ આખું ભારત અંગ્રેજોના હાથમાં આવી ગયું. અંગ્રેજોને રશિયાના આક્રમણનો ડર હતો, તેથી તેમણે ઈસવીસન 1843માં સિંધ પણ જીતી લીધું. હવે આપણે વાત કરીશું એક એવા ગવર્નર જનરલની જેની નીતિએ ઈસવીસન 1857ના વિપ્લવમાં બળતામાં ઘી હોમ્યો. તે છે લોર્ડ ડેલહાઉસી. તે ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તેણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ખાલસા નીતિ એટલે શું? જો કોઈ રાજાને પુત્ર ન હોય અને તે મૃત્યુ પામે તો દત્તક પુત્ર લેવાનો હક નહોતો અને તે રાજ્ય અંગ્રેજ સરકારમાં ભેળવી દેવાતું. આ નીતિ હેઠળ સતારા, જેતપુર, સંબલપુર, ઝાંસી અને નાગપુર જેવા રાજ્યો ખાલસા કરવામાં આવ્યા. ખાસ યાદ રાખજો મિત્રો, ખાલસા નીતિ હેઠળ સૌથી પહેલું કયું રાજ્ય હડપ કરવામાં આવ્યું હતું? આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. તો જવાબ છે સતારા, ઈસવીસન 1848. આ ઉપરાંત ડેલહાઉસીએ અવધના નવાબ પર ગેરવહીવટનો આરોપ મૂકીને અવધને પણ ખાલસા કર્યો. ડેલહાઉસીના સમયમાં ભારતમાં રેલવે, તાર ટપાલ જેવી આધુનિક સુવિધાઓ પણ શરૂ થઈ હતી, જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. મુંબઈ અને થાણે વચ્ચે પહેલી રેલવે ઈસવીસન 1853માં ડેલહાઉસીના સમયમાં જ શરૂ થઈ હતી. દોસ્તો, આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે જોયું કે કઈ રીતે વેપાર કરવા આવેલી યુરોપિયન પ્રજા, ખાસ કરીને અંગ્રેજોએ સંજોગોનો લાભ લઈ કૂટનીતિ અને યુદ્ધો દ્વારા ધીરે ધીરે ભારત પર પોતાની સર્વોપરિતા સ્થાપી. વાસ્કો દ ગામાના આગમનથી શરૂ થયેલી આ સફર પ્લાસી અને બક્સરના યુદ્ધો દ્વારા ભારતની ગુલામીનું કારણ બની અને ડેલહાઉસીની નીતિએ તેને સમગ્ર ભારતમાં વિસ્તારી દીધી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં એક નવી અને રોમાંચક માહિતી સાથે. તમે આ લેક્ચરની PDF અમારી ટેલિગ્રામ ચેનલ GJ ક્લાસ 123 પરથી મેળવી શકો છો. સાથે સાથે આ ટોપિક પરથી બની શકતા અગત્યના પ્રશ્નો અને તેના જવાબોની PDF પણ ત્યાં ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ચેનલ અને વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય અને આવી જ રીતે સરળ ભાષામાં ઇતિહાસ સમજવો હોય તો આપણી આ YouTube ચેનલ GJ ક્લાસ 123ને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરી દેજો, જેથી બીજા મિત્રો પણ લાભ લઈ શકે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.